હેલો બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે એક વાર્તા કહીશું. એ વાર્તા છે એક વાણિયો અને ચાર ચોરની. તમારે એ વાર્તા સાંભળવી છે ને? તો ચાલો આપણે વાર્તા ચાલુ કરીએ. એક મોટું ગામ હતું. એ ગામમાં એક મોટો વાણિયો અને ઘણા બધા લોકો રહેતા હતા. ગામમાં બધા સુખેથી રહેતા હતા અને એક દિવસ વાણિયો પોતાના પરિવાર સાથે ગામની બહારે ફરવા જાય છે અને તેના પોતાના ઘરે એકલા એમની માતા ડોશીમાં હોય છે. પછી બાજુના ગામમાંથી ચાર ચોર રાતે ચોરી કરવા નીકળે છે. તો કેવું બને છે કે ચાર ચોર ચોરી કરવા નીકળે છે તો ચાલતા ચાલતા બીજા ગામના રસ્તા પર આવે છે અને પછી વચમાં તેમને એક ગાંડો માણસ મળે છે. એ ચોરોનો કહેવા લાગે છે કે મને પણ તમારી સાથે લેતા જાઓ. તમે ક્યાં જાઓ છો? ત્યારે ચોર કહે છે, અમે ચોરી કરવા જઈએ છીએ. તો પેલો ગાંડો માણસ કહે છે કે અમને પણ તમારી સાથે લેતા જાઓ. તો ત્યારે બીજા બે ચોર ના પાડે છે કે આ ગાંડા માણસને આપણી સાથે લેવાય નહીં, નહીંતર આપણા હાડકાં ભંગાઈ નાખે. તો બીજો જે ગાંડો માણસ છે એ ઘણી આજીજી કરે છે અને ઘણી વિનંતી કરે છે કે મારે તમારી સાથે આવવું છે અને મને લઈ જાઓ. પછી ચોર માની જાય છે અને પેલા ગાંડા માણસને એમની સાથે લઈ લે છે. એમ કરતા કરતા તે આગળ ચાલે છે અને આગળ જતા તે એક ગામમાં પહોંચી જાય છે. ત્યાં પહેલું જ તેમને પેલા વાણિયાનું ઘર મળે છે. વાણિયાના ઘર પાસે આવી અને તે ઘરની અંદર જાય છે અને ખૂબ બધી ચોરી કરે છે. તેઓ દાગીના, હીરા, પૈસા બધી વસ્તુ ભેગી કરે છે અને સાથે આવેલો જે ગાંડો માણસ હતો તે રસોડામાં ઘુસી જાય છે અને રસોડામાં જોવે તો ઘઉંનું ભૈડું, ઈલાયચી, ઘી, ગોળ ઘણું બધું જોવા મળે છે અને તેને અડધી રાતના ભૂખ તે તેની સાથે બેસી જાય છે અને બધા ભેગા મળીને શીરો ખાવા બેસે છે. ત્યાં પેલા ચોરને એટલે ડોશી ઊંઘી હતી એ દેખાય છે. એટલે ચોર થોડોક શીરો પેલી ડોશીના મોઢામાં નાખી દે છે અને ગરમ ગરમ શીરો પેલી ડોશીના મોઢામાં નાખે એટલે ડોશી બકા પાડી ઉઠે છે. અરે બાપુડી, દાઝી ગઈ, બચાવો બચાવો ના ટહુકા પાડે છે અને આજુબાજુના જાગીને આવી જાય છે અને પછી ચોરને પકડીને ખૂબ બધો મારે છે.